નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરવાના છે ગર્ભનિરોધક પદ્ધતિઓ. જુઓ, આ એક એવો ટોપિક છે જેના વિશે સાચી અને સ્પષ્ટ સમજ હોવી બહુ જ જરૂરી છે. તો ચાલો આજે આ વિષયની ઊંડાણમાં જઈએ અને તેને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો સૌથી પહેલો સવાલ જે મનમાં આવે એ જ છે કે ભાઈ, પરિવાર નિયોજન કરવું હોય તો આપણી પાસે વિકલ્પો કયા કયા છે? ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે આ જ સવાલનો જવાબ શોધીએ. આપણે આ ચર્ચાને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધારીશું. પહેલાં કુદરતી પદ્ધતિઓ જોઈશું, પછી અવરોધન પદ્ધતિઓ અને આઈયુડીઝ પર વાત કરીશું. ત્યાર પછી હોર્મોનલ અને સર્જિકલ વિકલ્પોને સમજીશું. અને છેલ્લે જે સૌથી અગત્યનું છે કે આ બધામાંથી આપણા માટે યોગ્ય પદ્ધતિ કઈ રીતે પસંદ કરવી. ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, કુદરતી ગર્ભનિરોધક પદ્ધતિઓ. આ પદ્ધતિઓનો મુખ્ય સિદ્ધાંત એકદમ સીધો અને સરળ છે. શરીરના કુદરતી ચક્રને બરાબર સમજવું અને એ સમયે સાવચેતી રાખવી જ્યારે ગર્ભ રહેવાની શક્યતા સૌથી વધુ હોય. આમાંની એક પદ્ધતિ છે સામયિક સંયમ. આ પદ્ધતિ મુજબ માસિક ચક્રના લગભગ 10થી 17મા દિવસ દરમિયાન, જેને આપણે ફળદ્રુપ સમયગાળો કહીએ છીએ, ત્યારે સમાગમ ટાળવામાં આવે છે. કેમ? કારણ કે આ જ એ દિવસો છે જ્યારે ગર્ભધારણની શક્યતા ચરમસીમાએ હોય છે. હવે બીજી એક કુદરતી પદ્ધતિ છે દુગ્ધસ્ત્રાવ એમેનોરિયા. આનો કન્સેપ્ટ પણ રસપ્રદ છે. પ્રસૂતિ પછી જો માતા બાળકને નિયમિત અને સંપૂર્ણપણે સ્તનપાન કરાવતી હોય તો એનાથી કુદરતી રીતે જ માસિક ચક્ર અને અંડકોષપાતની પ્રક્રિયા અટકી જાય છે. હા, પણ એ યાદ રાખવું જરૂરી છે કે આ પદ્ધતિ ડિલિવરી પછી વધુમાં વધુ 6 મહિના સુધી જ અસરકારક ગણાય છે. ઓકે, તો હવે વાત કરીએ અવરોધન પદ્ધતિઓની. આનું નામ જ એનું કામ બતાવી દે છે. આ પદ્ધતિઓ શુક્રકોષ અને અંડકોષની વચ્ચે એક ફિઝિકલ બેરિયર એટલે કે એક અવરોધ ઊભો કરે છે, જેથી એમનું મિલન જ ન થઈ શકે. આમાં સૌથી જાણીતું ઉદાહરણ છે નિરોધ, જે પુરુષો અને સ્ત્રીઓ બંને માટે ઉપલબ્ધ છે. આ ઉપરાંત બીજા પણ વિકલ્પો છે, જેમ કે આંતરપટલ, ગ્રીવાટોપી અને વોલ્ટ્સ. આ બધા રબરના બનેલા સાધનો છે જે સ્ત્રીના પ્રજનન માર્ગમાં એવી રીતે ફિટ કરવામાં આવે છે કે શુક્રકોષ ગર્ભાશય સુધી પહોંચી જ ન શકે. ચાલો હવે સમજીએ અંતઃગર્ભાશયી ઉપાયો, જેને આપણે સામાન્ય રીતે આઈયુડીએસ તરીકે ઓળખીએ છીએ. આ એવા નાના નાના ડિવાઇસ છે જેને કોઈ નિષ્ણાત ડોક્ટર કે નર્સ દ્વારા જ યોનિ માર્ગથી ગર્ભાશયમાં મૂકવામાં આવે છે. તો આઈયુડીઝ એવું નથી કે બધા એક સરખા જ હોય. ખરેખર તો એ 3 અલગ અલગ રીતે કામ કરે છે. ચાલો જોઈએ. એક છે બિનઔષધીય, જેમ કે લિપ્સલૂપ. એનું કામ શું? તો એ ગર્ભાશયમાં શુક્રકોષોને ખતમ કરવાની પ્રોસેસને ફાસ્ટ કરી દે છે. પછી આવે છે તાંબુ મુક્ત કરતા આઈયુડીઝ. આનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે, સીયુટી. આમાંથી જે કોપર આયનો નીકળે ને એ શુક્રકોષની સ્પીડ ઘટાડી દે છે અને એમની ફલન કરવાની તાકાત પણ ઓછી કરી નાખે છે. અને ત્રીજો પ્રકાર છે હોર્મોન મુક્ત કરતો. આ તો સાવ અલગ રીતે કામ કરે છે. એ સીધું ગર્ભાશયને જેવું બનાવી દે કે ત્યાં ગર્ભસ્થાપન થઈ જ ન શકે. અત્યાર સુધી આપણે જે પદ્ધતિઓ જોઈ એનાથી હવે આગળ વધીએ અને એવા વિકલ્પો પર ધ્યાન આપીએ જે લાંબા ગાળાના ઉકેલ આપી શકે છે, એટલે કે હોર્મોનલ અને સર્જિકલ પદ્ધતિઓ. ગર્ભનિરોધક ગોળીઓ વિશે તો મોટાભાગના લોકો જાણે છે. આ ગોળીઓમાં ખાસ પ્રકારના હોર્મોન્સ હોય છે જે શરીરમાં અંડકોષને છૂટા પડતા જ અટકાવે છે. એને લેવાની એક ચોક્કસ રીત હોય છે. માસિક ચક્રના શરૂઆતના દિવસોમાં શરૂ કરીને 17-21 દિવસ લેવાની, પછી 7 દિવસનો બ્રેક અને પછી ફરીથી એ જ સાયકલ રિપીટ કરવાની. હવે જે લોકોને રોજ ગોળી લેવાનું યાદ રાખવામાં તકલીફ પડતી હોય એમના માટે બીજા ઓપ્શન પણ છે. આ જ હોર્મોન્સ ઇન્જેક્શન તરીકે અથવા તો ત્વચાની નીચે એક નાનકડા પ્રત્યારોપણ તરીકે પણ લઈ શકાય છે. કામ એ ગોળીઓ જેવું જ કરે છે, પણ અસર લાંબા સમય સુધી રહેશે. અને હવે વાત કરીએ વંધ્યીકરણ એટલે કે સર્જિકલ પદ્ધતિઓની. પુરુષોમાં આ ઓપરેશનને પુરુષ નસબંધી કહેવાય છે, જેમાં શુક્રવાહિનીને કાપીને બાંધી દેવાય છે. અને સ્ત્રીઓમાં આને સ્ત્રી નસબંધી કહેવાય છે, જેમાં અંડવાહિનીનો રસ્તો બ્લોક કરી દેવાય છે. આ પદ્ધતિઓ ખૂબ જ અસરકારક છે, પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ નિર્ણય લગભગ કાયમી હોય છે અને તેને પાછો વાળવો ખૂબ જ અઘરો છે. સારું, તો આપણે આટલા બધા વિકલ્પો જોયા, પણ હવે આવે છે સૌથી મોટો અને સૌથી અગત્યનો સવાલ. આ બધામાંથી પોતાના માટે યોગ્ય પદ્ધતિ કઈ રીતે પસંદ કરવી? જુઓ, એ સમજવું ખૂબ જ જરૂરી છે કે દરેક પદ્ધતિ દરેક વ્યક્તિને સૂટ નથી થતી.
અમુક પદ્ધતિઓથી ઉબકા, પેટમાં દુખાવો કે પછી અનિયમિત બ્લીડિંગ જેવી આડઅસરો પણ થઈ શકે છે. એટલે જ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં બધી જ માહિતી મેળવી લેવી ખૂબ જરૂરી છે. અને એટલે જ આ આખી વાતચીતનો સૌથી મોટો અને સૌથી મહત્વનો સારાંશ એ છે કે ગર્ભનિરોધક પદ્ધતિની પસંદગી ક્યારેય જાતે, કોઈની વાત સાંભળીને કે ઇન્ટરનેટ પર વાંચીને ન કરવી જોઈએ. આ માટે હંમેશા કોઈ ક્વોલિફાઈડ ડૉક્ટરની સલાહ લેવી જ જોઈએ, કારણ કે અધૂરી માહિતી પર લીધેલો નિર્ણય આપણા સ્વાસ્થ્ય માટે ભારે પડી શકે છે. અને છેલ્લે એક સવાલ જે હું આપણા બધા માટે છોડી રહ્યો છું. પ્રજનન સ્વાસ્થ્ય વિશેની સાચી અને વૈજ્ઞાનિક જાણકારી હોવી એ માત્ર આપણી અંગત જિંદગી માટે જ નહીં, પણ એક સ્વસ્થ સમાજ માટે કેટલી જરૂરી છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવું જ રહ્યો. આશા છે કે આજની ચર્ચા આપને ઉપયોગી નીવડશે.